નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરી લઈએ તો હાલ તો અત્યારે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ શું હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં, અને ઘટાડો થશે તો સોનું હજુ પણ કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોના ચાંદીના મહત્વના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મળતી માહિતી અનુસાર સોનાની માર્કેટ સતત ક્રેશ થઈ રહી છે, અને રોકાણકારોની પણ વાત કરી લઈએ તો જે મિત્રો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો કોઈ પણ માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો પોતાનું પ્રોફિટ હાલ અત્યારે પાછું મેળવી રહ્યા છે, કારણ કે સોનાના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે। અને આજ રોજની પણ વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, તો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું 13,910 માં, જ્યારે 1 તોલા 1,39,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 13,91,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ આજરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ સોનું જે છે એ ઘટીને 15,175 માં, જ્યારે 1 તોલા 1,51,750 માં, જ્યારે 100 ગ્રામ 15,17,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો સતત વધતી માંગમાં ચાંદી પણ આજરોજ ઘટી રહી છે, તો આજે ચાંદીની કિંમતોમાં ઘટીને માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,32,500 રૂપિયામાં જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ખરીદદારોને સોનું ક્યારે ખરીદવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ શેર માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે, અને સોનાના ભાવના રોકાણકારો જે છે એ પ્રોફિટ બુકિંગના કારણે સતત દિવસે ને દિવસે સોનાનું પણ સેલિંગ કરી રહ્યા છે, જેના લીધે આગામી દિવસોમાં હજુ પણ સોનાની માર્કેટ ઘટી શકે છે। તો આ ઘટતા સોનાનો લાભ લેવા માટે ટૂંક જ સમયની રાહ જોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળતી હોય છે, અને હાલ ડોલર મજબૂત બની રહ્યો છે, અને ડોલર મજબૂત થવાથી સોનાની કિંમતોમાં પણ સૌથી વધારે અસર થતી હોય છે, અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ 2 લાખ સુધીનો ઘટાડો નોંધાયો છે, અને હજુ પણ મળતી માહિતી અનુસાર ચાંદીની કિંમતોમાં જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ થશે તો જેની માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે।